ધ્યાનથી સાંભળી લો, કારણ કે આવતા સમયમાં તમને પસ્તાવો ના થાય કે અમને ખબર નહોતી. 2026 આખું વિશ્વ એને ઉજવવા માટે તડપી રહ્યું છે. શું કામ? જે મહાકુંભ ભરાણો હતો અને એમાં ન જવાયું તો દિલમાં એટલું બધું દુઃખ થયું. ન જવાયું તો દુઃખ થયું અને મનને મનાવી લીધું કે 12 વર્ષ પછી પાછું મહાકુંભ આવશે, એમાં હું જઈશ. બરાબર છે. પરંતુ 2026માં જે મહાકુંભ આવી રહ્યો છે એ જીવનમાં નહીં, જન્મમાં ફરીવાર ક્યારેય નહીં આવે. એવો અદ્ભુત પ્રસંગ આ જીવને ભગવાન અર્પણ કરી રહ્યો છે. કઈ રીતે? પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે 15મા વર્ષમાં સાધનાના ઓરડામાં બેઠા હતા, અખંડ દીપકમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને એમાં હિમાલયની શક્તિ પૂજ્ય દાદા ગુરુદેવે દર્શન આપ્યા હતા. હજી દાદા ગુરુદેવ હિમાલયની અંદર 800 વર્ષ ઉપર વીતી ગયા, હજુ દાદા ગુરુદેવ હિમાલયની અંદર પ્રખર સાધકોને દર્શન આપે છે. પરમ પૂજ્ય ગુરુદેવને દર્શન આપ્યા અને આદેશ આપવામાં આવ્યો કે આજ પછી અખંડ દીપક પ્રજ્વલિત રાખવામાં આવે. અને એ દિવ્ય જ્યોત એ દિવ્ય લોકમાંથી આવી અને દીપકના રૂપની અંદર અત્યારે શાંતિકુંજની અંદર આવતા વર્ષે 2026માં 100 વર્ષ પૂરા કરી રહી છે. ત્યારે એક ક્ષણ, એક પળ નથી બુજાયો એવો અખંડ દીપકની એ દિવ્ય ચેતના અને સાથે પરમ પૂજ્ય ગુરુદેવે જીવનભર કોઈ સ્વાદ લીધો નથી. મીઠું શું, મરચું શું, ગળપણ શું, તીખું શું, કોઈ સ્વાદ નથી લીધો.